અને હવે વાત કરીએ બજાર અને બજેટની. અને આજે આપણી સાથે ટાટા મ્યુચ્યુઅલ ફંડના ફંડ મેનેજર તેજસ ગુટકા આપણી સાથે જોડાઈ ગયા છે. તેજસભાઈ, ઘણું સ્વાગત છે આપનું CNBC બજારમાં. અને શરૂઆત ઓફકોર્સ કરીશું કે અત્યારનો જે ઓવરઓલ માર્કેટ છે એને તમે કઈ રીતના રીડ કરી રહ્યા છો, કઈ રીતના તમને ટ્રેન્ડ લાગી રહ્યો છે આગળ જતાં? સો ઓવરઓલ માર્કેટ તમે જુઓ તો ઇન્ડિયાનું સેન્ટિમેન્ટ કાફી જ પોઝિટિવ છે. આપણે જે ઘણા સમયથી છેલ્લા 2 વર્ષથી વાતો કરીએ છીએ કે ઇન્ડિયામાં કંઈ નેગેટિવ ન્યૂઝ ગોતવા બહુ જ મુશ્કેલ છે. છેલ્લા 15-20 વર્ષમાં લાંબા સમય પછી આવું થયું છે કે ઇન્ડિયામાં મેક્રો, માઇક્રો અને ગવર્મેન્ટ પોલિસી ત્રણેય પોઝિટિવ ડિરેક્શનમાં જઈ રહ્યા છે. ઇન્ડિયામાં હંમેશા યા તો કંઈ મેક્રો ચેલેન્જીસ હતા, ગ્રોથ કે ઇન્ફ્લેશન યા રૂપીને લઈને, યા માઇક્રો ચેલેન્જીસ હતા, આપણે આખી કોર્પોરેટની NPE સાયકલ જોઈ, યા પોલિસી રિલેટેડ અનસર્ટન્ટીઝ હતી, આપણે ડીમોન જોયું, GST જોયું, એન્ડ સો ઓન એન્ડ સો ફોર્થ. અત્યારનો સમય એવો છે કે આપણે પોસ્ટ કોવિડ જોયું છે કે બધું જ પોઝિટિવ ડિરેક્શનમાં જાય છે. ઇન્ડિયામાં લેવરેજ ખૂબ જ ઓછું છે કોર્પોરેટ્સ પાસે, અર્નિંગ મોમેન્ટમ ખૂબ સ્ટ્રોંગ છે, એટલે માઇક્રો સ્ટ્રોંગ છે. જે આખી દુનિયામાં ગ્રોથ અને ઇન્ફ્લેશન યા જીઓપોલિટિકલ ટેન્શન્સ ચાલી રહ્યા છે, ઇન્ડિયામાં આ રિસ્ક નથી અત્યારે. સિમિલરલી ગવર્મેન્ટ પોલિસી બી અત્યારે તમે જુઓ તો એકદમ પ્રો ગ્રોથ છે, બહુ પોપ્યુલિસ્ટ નથી, બહુ પોલિસી ચેન્જીસ આપણે નથી જોઈ રહ્યા. તો ઇન્ડિયામાં બધું જ પોઝિટિવ ચાલી રહ્યું છે. અને એનું જે રિફ્લેક્શન છે આપણે આજે ઇક્વિટી માર્કેટમાં જોઈએ છે કે કાફી સારો એક પોઝિટિવ સેન્ટિમેન્ટ છે ઇન્વેસ્ટરનો. આપણે ડોમેસ્ટિક ફ્લોઝની વાત કરીએ, બંને મ્યુચ્યુઅલ ફંડ અને ડિરેક્ટ ઇક્વિટી જે ફ્લોઝ છે બંને ખૂબ જ સ્ટ્રોંગ છે. અને કદાચ એના ચાલતે આપણા વેલ્યુએશનમાં બી એ રિફ્લેક્ટ થાય છે કે આપણે આજે ઇન્ડિયા છેલ્લા 4-5 વર્ષથી કન્સિસ્ટન્ટલી અબાવ એવરેજ મલ્ટિપલ્સ પર ટ્રેડ કરી રહ્યું છે. જી તેજસજી, બિફોર વી મૂવ ઓન, ઓફકોર્સ બજેટ આપણે આવી રહ્યું છે અને ઘણા એક્સપેક્ટેશન્સ આપણે રાખી રહ્યા છે. તમારા શું એવી માંગ હશે બજેટથી? તમારા શું એક્સપેક્ટેશન્સ છે? સો ટુ બી ઓનેસ્ટ, આઈ થિંક આ ગવર્મેન્ટે બહુ ક્લિયર કર્યું છે કે બજેટ જે છે એ ખાલી એક ફાઇનાન્શિયલ પ્રેઝન્ટેશન છે. અમે લોકો જે મેજર પોલિસી ડિસિઝન્સ છે બજેટની બહાર લેશું. બજેટમાં બહુ મોટા પોલિસી ડિસિઝન્સ નથી લેતા, તો તેને ચાલતે અમને લાગે છે કે બહુ વધારે એક્સપેક્ટેશન રાખવા બજેટથી ઇઝ નોટ ધ રાઇટ સ્ટ્રેટેજી. ઇનફેક્ટ આ બજેટમાં તો એવું છે કે આપણે એક પ્રી ઇલેક્શન પ્રિલિમિનરી બજેટ બી જોયું હતું, એટલે આપણા પાસે એક બેઝ બી છે. આઈ થિંક બ્રોડલી જે બજેટ આવશે અત્યારે આ મંથના એન્ડમાં એના લાઇનમાં જ હશે. આઈ ડોન્ટ થિંક બહુ વધારે ચેન્જીસ હશે. નાના મોટા થોડા એલોકેશન્સ અહીંયા ત્યાં થઈ શકે, બટ અધરવાઇઝ ડિરેક્શનલી અમને નથી લાગતું બહુ ચેન્જીસ થાય બજેટમાં. બીજું એ છે કે છેલ્લા 2 વર્ષથી આપણે જોઈ રહ્યા હતા કે ગવર્મેન્ટ જે છે કેપેક્સને ખાસું એક પુશ આપી રહ્યો હતો એમના બજેટ થ્રુ. કેપેક્સ તરફ જે એલોકેશન હતું એ 25-35-40% પર ગ્રો કરી રહ્યું હતું. એ આપણે જે પ્રિલિમિનરી બજેટ હતું એમાં જોયું કે 15%ની આસપાસ ગ્રો કરી રહ્યું છે. તો અમને લાગે છે કે હવે એ સાઇડ પર આપણે થોડું ગ્રોથ રેટમાં સ્લોડાઉન જોશું, કારણ કે હવે આપણે અહીંયાથી આપણી FRBM ટાર્ગેટ્સ મીટ કરવાના છે. તો આપણું જે ફિસ્કલ ડેફિસિટ છે જે 5.5ની આસપાસ છે ને આપણે હવે 4.9ની નીચે ધીરે ધીરે લાવવાનું છે આવતા 2 વર્ષમાં. તો એને ચાલતે અમને લાગે છે કે થોડું ગવર્મેન્ટ સ્પેન્ડમાં આપણે થોડું રેશનલાઇઝેશન જોશું. કદાચ રીએલોકેશન ઓફ સ્પેન્ડ બી આપણને જોશું. આપણે જોયું છે કે અત્યારે સ્ટેટ્સ થ્રુ થોડા પોપ્યુલિસ્ટ મેજર્સ થઈ રહ્યા છે. સેન્ટ્રલમાં આપણે ફિસ્કલ કન્સોલિડેશન જોશું. પછી એ ટ્રેન્ડ ચાલશે. આઈ ડોન્ટ થિંક આ બજેટથી બહુ મોટા ઉમેદો રાખવા જોઈએ. કદાચ નાના મોટા ટેક્સમાં ચેન્જીસ આવે ખરા, પણ કંઈ મેજર પાથ બ્રેકિંગ રિફોર્મ્સ અમને નથી લાગતું કે બજેટથી એક્સપેક્ટ કરવા જોઈએ. છે સાથે આપણે જોયું છે PLI સ્કીમ છે એનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પછી બિઝનેસ વાઇઝ હોય કે બિઝનેસ આઉટકમ વાઇઝ હોય, EMSમાં, ઓટોમાં, મોબાઈલમાં આપણે જોયું છે. હવે આ બજેટમાં PLI સપોર્ટ તમને ક્યાં લાગે છે કે ક્યાંથી વધારવો જોઈએ? કયા સેક્ટરને વધારે જરૂરિયાત છે અત્યારના? જનરલ ફોકસ એ છે કે જ્યાં બી આપણે થોડું ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન યા એક્સપોર્ટ્સ વધારી શકીએ એવા સેક્ટર્સમાં ગવર્મેન્ટ PLI ટ્રાય કરે છે. સૌથી વધારે એનું સક્સેસ આપણે ઇલેક્ટ્રોનિક્સમાં જોયું છે, પણ બીજા ઘણા બધા સેક્ટરોમાં PLIની ચર્ચા ચાલી છે. કેમિકલ્સમાં થયું છે, ઓટોમાં થયું છે, ફૂટવેરમાં આવવાનું છે. તો એ ઘણા બધા એવા સેક્ટર્સ છે. પણ જે લાર્જ સ્કેલ સક્સેસ આપણે જોયું છે અત્યારે ઇલેક્ટ્રોનિક્સમાં આપણને સૌથી વધારે જોવા મળે છે. અને આઈ થિંક પણ આપણે જો ઇન્ડિયાને એક મેન્યુફેક્ચરિંગ હબ બનાવવો છે તો આ સ્કીમને આપણે બ્રોડન કરવી જોઈએ. આઈ થિંક ગવર્મેન્ટ ટ્રાય કરી રહી છે. ઓબ્વિયસલી આપણે ઇલેક્ટ્રોનિક્સમાં બી જોયું હતું કે ઇનિશિયલી એ સ્કીમે એટલું પિકઅપ નહોતું કર્યું, પણ ધીરે ધીરે એઝ રેગ્યુલેશન ઇમ્પ્રુવ એ સ્કીમનું ખાસું એવું પિકઅપ જોયું છે. તો જો જે બાકી બધા સેક્ટર્સમાં બી જે PLI આવી છે, જો ત્યાં આપણે થોડું ગવર્મેન્ટ જો આ ટર્મમાં પુશ કરશે તો આપણે જોશું કે PLIનું પેનિટ્રેશન અક્રોસ સેક્ટર્સ ખૂબ સારું થશે.
અને ઇન્ડિયાનું જે મેન્યુફેક્ચરિંગ પ્રોગ્રેસ છે એ ઇમ્પ્રૂવ થશે. આનું ઇમ્પેક્ટ બોથ એ છે કે એક તો ગ્લોબલ ટ્રેડમાં આપણો પાર્ટિસિપેશન વધશે અને મોર ઇમ્પોર્ટન્ટલી ડોમેસ્ટિક જોબ ક્રિએશન કરવાની ખૂબ જ અત્યારે જરૂર છે. તો એ બી એક ગોલ આના થ્રુ અચીવ થઈ જશે. છે સાથે સરકારે જે કેપેક્સ સાયકલ શરૂ કરી છે ને ફોર ચેન્જ ધીસ ટાઈમ ઇઝ ગોઈંગ રિયલી સ્ટ્રોંગ. ઇવન પ્રાઇવેટ સેક્ટર કરતાં પણ અહીંયા આપણે એક સારું પરફોર્મન્સ જોઈ રહ્યા છે ઓફ લેટ અને એની રકમ પણ મોટી છે. પણ સપોઝ જો ગ્રોથ ધીમો પડે છે તો પણ તમને લાગે છે કે મોટી રકમ ઇન્ફ્રા પર ખર્ચ થશે અને જો થાય છે તો શું આનાથી એક જોબ ક્રિએશનને ફાયદો મળશે કારણ કે દેટ ઇઝ ધ નીડ ઓફ ધ આવર? આમાં બે વસ્તુ છે. જો ફંડામેન્ટલી ઓફકોર્સ હજી બી અમાઉન્ટમાં ગ્રોથ છે. આપણે ગ્રોથ રેટની સ્લોડાઉનની વાત કરીએ છીએ પણ ગ્રોથ તો હજી બી છે. એટલે આઈ ડોન્ટ થિંક કે કેપેક્સ સાયકલને રિસ્ક છે શું થશે. બસ એ છે કે એક્વિટી માર્કેટના પર્સપેક્ટિવથી આપણે એ જોવાનું છે કે સ્ટોકના પ્રાઇસીસમાં શું રિફ્લેક્ટ કરે છે. આઈ થિંક સ્ટોક પ્રાઇસીસ જે છે આજે 25-30% ગ્રોથ માનીને ચાલી રહ્યા છે. તો કદાચ ત્યાં આપણને ડિસઅપોઇન્ટમેન્ટ આવી શકે વેલ્યુએશનના ફ્રન્ટ પર. પણ જો આપણે અર્નિંગ્સ યા ફંડામેન્ટલ ગ્રોથની વાત કરીએ તો આઈ ડોન્ટ થિંક ત્યાં ચેલેન્જીસ છે. એ ગ્રોથ ચાલ્યા કરશે. આપણે એક પ્રાઇવેટ કેપેક્સ સાયકલ હજી બી મિનિંગફુલ વેમાં નથી જોઈ. ઓન ગ્રાઉન્ડ ઇકોનોમીમાં ડિમાન્ડ હજી બી એટલી જોરથી પિકઅપ નથી થઈ. પણ જ્યારે બી એ ડિમાન્ડનું પિકઅપ આપણે જોશું તો આપણે પ્રાઇવેટ કેપેક્સ સાયકલ બી જોશું. અત્યારે તો આપણે મોસ્ટલી ગવર્મેન્ટ રિલેટેડ કેપેક્સ સાયકલ જોઈ છે. જો એનો ફોલો થ્રુ પ્રાઇવેટ કેપેક્સ સાયકલમાં આવ્યું છે આપણે 2004થી 2007માં જોયું. આ સાયકલનું ગ્રોથ રન બી બહુ લાંબુ થઈ જશે અને ગ્રોથ રેટ બી ઇમ્પ્રૂવ થશે. બટ હેવિંગ સેડ દેટ 15% ગ્રોથ રેટ બી બહુ ખરાબ નથી. બસ એ જ છે કે અત્યારે સ્ટોક પ્રાઇસીસ જે રિફ્લેક્ટ કરે છે એ કદાચ 25-30% ગ્રોથ રિફ્લેક્ટ કરે છે. તો ત્યાં કદાચ આપણને થોડું ડિસઅપોઇન્ટમેન્ટ યા એક રીસેટ કરવાની જરૂર છે એક્સપેક્ટેશનની. અધરવાઇઝ જેમ તમે કહ્યું એમ કે અમાઉન્ટ મોટો છે અને હજી બી ગ્રો કરે છે તો આઈ ડોન્ટ થિંક ફંડામેન્ટલી કોઈ ચેલેન્જીસ છે. બીજી બાજુ આપણે જોયું છે તેજસ્વી કે ડિફેન્સ પરનો ખર્ચ સતત વધી રહ્યો છે. જે રીતના આપણે એક રેવોલ્યુશન જોયું છે મેક ઇન ઇન્ડિયાએ ઘણો બધો પાર્ટ પ્લે કર્યો છે. આપણે ઇમ્પોર્ટરમાંથી હવે એક્સપોર્ટર્સ તરફ આપણે વધી રહ્યા છે. ડિફેન્સ થીમમાં આ બજેટને કઈ રીતે ફોકસમાં રાખવામાં આવશે? શું તમે અહીં કોઈ આશા રાખી રહ્યા છો? તો અગેન મારું માનવું એવું છે કે આઈ ડોન્ટ થિંક બજેટથી બહુ એક્સપેક્ટ કરવું જોઈએ. બીકોઝ તમે જો ડિફેન્સનું જે એકચ્યુઅલી ઇન્ડિજિનાઇઝેશન જે લિસ્ટ આવે છે એ તો બજેટની બહાર આવે છે. રાઈટ કે આપણે જે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન કરી રહ્યા છીએ એ બધું બજેટની બહાર થઈ રહ્યું છે. તો આઈ થિંક એ જે ડિફેન્સની થીમ છે કે આપણે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન કરી રહ્યા છે, આપણે ઇન્ડિજિનાઇઝ કરી રહ્યા છે ટેકનોલોજીને, એ થીમ ચાલ્યા કરશે. આપણે ઓર્ડર ફ્લોઝ બી સારા એવા જોશું. છેલ્લા 3-4 વર્ષમાં આપણે જોયું છે કે ડિફેન્સની જે ઓર્ડર બુક્સ છે મોટી 4 ટાઈમ સેલ્સની આસપાસ બધી કંપનીઝની ચાલી રહી છે. બહુ સ્ટેડીલી ચાલી રહી છે. માર્જિન સ્ટ્રોંગ રહી છે અને વર્કિંગ કેપિટલ બી ખાસું ઓછું થયું છે. પણ અહીંયાથી અમને એવું લાગે છે કે આ મલ્ટિપલ જે મલ્ટિપલ પર હવે સ્ટોક્સ ટ્રેડ કરે છે આજે 40-50ના પીઈ પર જે સ્ટોક ટ્રેડ કરે છે, તો હવે આપણું ધ્યાન ગ્રોથથી આપણે રિસ્કની તરફ થોડું કરવું જોઈએ કે અહીંયાથી રિસ્ક શું છે આ મલ્ટિપલની. અને એમાં અમને લાગે છે કે સૌથી મોટું રિસ્ક એ છે કે ગવર્મેન્ટ ફિસ્કલ કન્સોલિડેશન કરશે. અગર એમનું બજેટ ટાઈટ કરવાનું છે તો શું આ કંપનીઝની વર્કિંગ કેપિટલ સાયકલ પાછી વધી શકે? આપણે 2018-19-20માં જોયેલી કે ખાસી એવી વર્કિંગ કેપિટલ સાયકલ વધી ગઈ હતી. યા શું આમાં માર્જિન કોમ્પ્રેશન આવી શકે? બીકોઝ એન્ડ ઓફ ધ ડે ડિફેન્સ કંપનીઝમાં તમે જો મેજોરિટી ઓફ ધ કંપનીઝ ઓનર બી ગવર્મેન્ટ છે અને કસ્ટમર બી ગવર્મેન્ટ છે. તો હું એક હાથે ઓર્ડર આપું છું અને બીજા હાથે ત્યાં જ પ્રોફિટ બનાવીને મારો ખર્ચો વધારી રહ્યો છું. તો જ્યારે મારે ખર્ચો ઘટાડવો છે તો શું હું કંઈ માર્જિન સાથે કંઈ ટિંકર કરી શકું? આઈ થિંક મેમરીઝ આપણી માર્કેટમાં શોર્ટ હોય. આ જ ગવર્મેન્ટે એક સમયે કીધેલું કે આપણે ડિફેન્સમાં કદાચ માર્જિન જે આરઓઈને કેપ કરવાની કોશિશ કરવી જોઈએ. આપણે પાવર સેક્ટરમાં તો કરીએ જ છે. તો આ બધા રિસ્ક જે છે એ અમને લાગે છે કે આ વેલ્યુએશન પર હવે આ બધા રિસ્ક પર ધ્યાન કરવું વધારે ઇમ્પોર્ટન્ટ છે. ગ્રોથ તો કન્ટિન્યુ કરે છે. આઈ ડોન્ટ થિંક એમાં કોઈ ચેલેન્જીસ છે. પણ જે હિસાબે શેર પ્રાઇસીસ વધ્યા છે, જે હિસાબે અત્યારે મલ્ટિપલ્સ છે, અમને લાગે છે કે હવે સમય છે આપણે થોડું ડાઉનસાઇડ પ્રોટેક્શન પર ફોકસ કરવું જોઈએ. જી, તમે તેજસ્વી મેન્શન કર્યું પાવર સેક્ટર, અને પાવર સેક્ટરમાં આપણે એક મેસિવ રેવોલ્યુશન જોઈ રહ્યા છીએ, ટ્રાન્સફોર્મેશન જોઈ રહ્યા છે. સરકાર હવે ગ્રીન હાઇડ્રોજન મિશન પણ શરૂ કર્યું છે ને આપણે વધારે ગ્રીન એનર્જી તરફ વાત કરી રહ્યા છે. તો આ બજેટમાં શું મત બનશે અને ઓવરઓલ પાવર સેક્ટર પર કેવો ફોકસ રાખી શકે છે સરકાર? તો પાવર સેક્ટરમાં તમે જુઓ તો મેજોરિટી ઓફ ઇન્વેસ્ટમેન્ટ જે છે મોસ્ટલી આ પીએસયુઝ થ્રુ થઈ રહી છે. ટ્રાન્સમિશન કહો યા થર્મલ એનર્જી કહો કે સમ પાર્ટ ઓફ રિન્યુએબલ, રાઈટ, લાર્જ પાર્ટ ઓફ રિન્યુએબલ જે છે એ પીએસયુઝ થ્રુ થઈ રહ્યું છે. તો એમાં ગવર્મેન્ટ ડિરેક્ટલી નહીં પણ ઇનડિરેક્ટલી કેપેક્સ કરી રહ્યું છે. મને લાગે છે આ એક લાંબી થીમ છે. છેલ્લા 8-10 વર્ષમાં
આપણે જોયું છે કે ઇન્ડિયામાં આપણે પાવર સેક્ટરમાં ઇન્વેસ્ટ નથી કર્યું. 2007-8માં જે આપણે ઓવર ઇન્વેસ્ટ કર્યું હતું એના પછી આપણે ઇન્વેસ્ટમેન્ટ ઘટાડ્યા જ છે. અને એના ચાલતે આજે એક સપ્લાય ડેફિસિટ થઈ રહ્યો છે સિસ્ટમમાં. આજે ઓલરેડી ડિમાન્ડ સપ્લાયથી વધારે છે. નવો પાવર પ્લાન્ટ લગાવતા આપણને 4 થી 5 વર્ષ લાગે છે. વિચ મીન્સ આજે બી અગર આપણે કંઈ પ્લાન કરીએ છીએ તો નેક્સ્ટ 2-3 વર્ષ તો આ જે ડેફિસિટ છે, ડિમાન્ડ સપ્લાયનો જે ગેપ છે એ બન્યો રહેશે. એન્ડ ધેરફોર અમને લાગે છે કે આ એક લોંગ ટર્મ થીમ છે ઇન્ડિયામાં. બંને ગ્રીન એનર્જી સાઇડ એઝ વેલ એઝ થર્મલ એનર્જી સાઇડ આપણે ખાસા એવા ઇન્વેસ્ટમેન્ટ્સ જોશું. કંપનીની બેલેન્સ શીટ્સ કાફી સ્ટ્રોંગ છે, કેશ ફ્લો સ્ટ્રોંગ છે આમાં ઇન્વેસ્ટ કરવા માટે. તો બહુ જ પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટરના આપણે ઇન્વેસ્ટમેન્ટ્સ જોશું આ સેક્ટર તરફ. અને આઈ થિંક ગવર્મેન્ટ આમાં એક ફેસિલિટેટરનો રોલ પ્લે કરશે રાધર દેન પોતે કેપેક્સ કરે યા બજેટ થ્રુ પુશ કરે, બિકોઝ ઇનડિરેક્ટલી એ પીએસયુ થ્રુ એ કેપેક્સ થઈ જ રહ્યો છે. અને અમને લાગે છે આ થીમને હજી ઘણા બધા લેગ્સ છે. અને અનલાઇક ડિફેન્સ આપણે અહીંયા હજી મલ્ટિપલ્સ એટલા હાઈ નથી થતા જોયા કે આપણને લાગે કે હવે અહીંયા ઘણા બધા રિસ્ક છે. આઈ થિંક હજી બી જે ફંડામેન્ટલ્સ છે અમને લાગે છે કમ્પ્લીટલી ફેક્ટર ઇન નથી થયા આ સેક્ટરમાં. અને ધેરફોર અમે કાફી પોઝિટિવ છે આ સેક્ટર. સાથે રૂરલ એરિયાઝ જોઈએ તો એક બેકબોન છે જ્યારે ઇન્ડિયા ઇઝ કન્સર્ન. અને રૂરલ રિકવરી માટે સરકાર કયા પગલાં લઈ શકે છે, બિકોઝ ત્યાં અત્યારે નીડ ઓફ ધ આવર છે. શું સરકાર સીધા મદદ કરશે કે આ વખતે સંભળાઈ રહ્યું છે કે કોઈ સબસિડીઝ પણ પાછી આવી શકે છે? કોઈ યોજના તમને લાગે છે કે પણ એ લોકો મૂકી શકે છે ને એના થકી એક પુશ આપી શકે છે? જી, અમે એકચ્યુઅલી કાફી પોઝિટિવ છે આ રૂરલ રિકવરી પર. આપણે છેલ્લા 2-3 વર્ષથી જોયું છે. ઇનફેક્ટ પોસ્ટ કોવિડ રૂરલ જનરલી થોડું વીક જ રહ્યું છે. અમને લાગે છે કે એક તો સાયકલિકલી આપણે 2-3 વર્ષની ડાઉન સાયકલ જોઈ છે, એટલે સાયકલ કદાચ અહીંયાથી ટર્ન થશે. અત્યારનું જે મન્સૂન ચાલે છે એનું બી એક રોલ હશે આમાં પ્લે કરવા માટે. પણ મોર ઇમ્પોર્ટન્ટલી જે ગવર્મેન્ટના પગલાં છે, બોથ થ્રુ મોનેટરી પોલિસી એટલે આરબીઆઈ થ્રુ જે આપણે ઇન્ફ્લેશનને ટેમ કરવાની કોશિશ કરી રહ્યા છે, અને આ જે ગવર્મેન્ટની વેલફેર સ્કીમ્સ છે જેના થ્રુ આપણે થોડું કેશ પહોંચાડી રહ્યા છે જે લોઅર ક્લાસીસ છે એના હાથમાં. આઈ થિંક આ બંનેનું જે કમ્બાઇન્ડ ઇમ્પેક્ટ છે એ છે કે રૂરલ કેશ ફ્લોઝ થોડા ઇમ્પ્રૂવ થવા જોઈએ અહીંયાથી. અને ધેરફોર આપણને ત્યાં ડિમાન્ડ ઇમ્પ્રૂવ થતી દેખાવી જોઈએ. ઓલરેડી અત્યારે જે ઓન ધ ગ્રાઉન્ડ કોમેન્ટ્રી છે, તમે આ ક્વાર્ટરની જે અપડેટ્સ આવી છે, એન્ડ ક્વાર્ટર અપડેટ્સ જે આપણે કહીએ, એમાં તમે જુઓ ઘણી બધી કંપનીઝે ઓલરેડી કોલ આઉટ કર્યું છે કે હવે રૂરલ ઇમ્પ્રૂવ કરે છે. ઇનફેક્ટ એક બે રિસર્ચ એજન્સીએ તો એ બી કોલ આઉટ કર્યું છે કે આ પહેલો ક્વાર્ટર છે ઘણા સમય પછી કે જ્યાં રૂરલની વેલ્યુ ગ્રોથ અર્બન કરતાં બેટર રહી છે. તો આપણે છેલ્લા 2-3 વર્ષથી જોયું કે અર્બન રિકવરી ચાલી રહી હતી. હવે અમને લાગે છે કે અર્બનમાં થોડું સ્લો ડાઉન થઈ રહ્યું છે, નોર્મલાઇઝ થઈ રહી છે, અને રૂરલ રિકવર કરી રહી છે. ને મે બી અગર આ સિનારીઓ કન્ટિન્યુ કરે છે થોડું ગવર્મેન્ટના પુશને સાથે અને થોડું નોર્મલ મન્સૂનને સાથે, કદાચ આપણે રૂરલમાં એક બહુ સ્ટ્રોંગ રિકવરી જોવા મળશે આવતા 1-2 વર્ષમાં. અને હજી નેક્સ્ટ જે આસ્પેક્ટ છે જેમાં પણ ઘણી જ જરૂરિયાત છે એ છે હેલ્થ સેક્ટર. હવે અહીંયા તમને શું લાગે છે, કારણ કે ઘણું નિગ્લેક્ટેડ સેક્ટર કહીએ એવું કહી શકાય, જો કે ઓફકોર્સ થોડી રિકવરી આપણે જોઈ રહ્યા છીએ પણ ઇટ્સ ટુ ફાર ફ્રોમ અચીવમેન્ટ. કઈ રીતના તમે જોશો અહીંયા, તમે શું અપેક્ષા રાખી રહ્યા છો? તો હેલ્થકેર કાફી વાઇડ છે સેક્ટર. આપણે એમાં હોસ્પિટલ્સથી લઈને દવા બનાવવાળી કંપનીઓથી લઈને આપણી ડાયગ્નોસ્ટિક લેબ્સ બધું જ છે, એટલે કાફી વાઇડ છે સેક્ટર. આમાં અમને લાગે છે કે જે દવા બનાવવાળી કંપનીઓ છે એ કાફી સ્વીટલી પોઝિશન છે. પોસ્ટ કોવિડ આપણે હાઈ ઇન્વેન્ટરી જોઈ હતી ડેવલપ વર્લ્ડમાં. એ ઇન્વેન્ટરી કરેક્શન થઈ ગયું છે છેલ્લા વર્ષે. આપણે એક પ્રાઇસ કટ્સ જોઈ રહ્યા હતા, દવાઓના ભાવમાં ખાસો ઘટાડો આવી રહ્યો હતો, જેના કારણે ઇન્ડિયન કંપનીઝના રિયલાઇઝેશન પર ઇમ્પેક્ટ આવી રહ્યું હતું. એ બી ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે. તમને લાગે છે કે બહુ વોલ્યુમ ગ્રોથ અને વેલ્યુ ગ્રોથના પર્સપેક્ટિવથી મોમેન્ટમ કાફી ફેવરમાં છે ઇન્ડિયન ડ્રગ ડેવલપર્સ માટે. ને આ સેગમેન્ટમાં અમે સિગ્નિફિકન્ટલી ઓવરવેટ છે, અને છેલ્લા 6 મહિનામાં સેગમેન્ટે સારું કર્યું છે. તમને લાગે છે આવતા 6 થી 12 મહિનામાં સેગમેન્ટ હજી સારું કરશે અહીંયાથી. હોસ્પિટલ્સ એઝ અ સેગમેન્ટ આપણે જોયું પોસ્ટ કોવિડ ખૂબ જ સારી રિકવરી રહી. પહેલા કોવિડ રિલેટેડ રિકવરી હતી, અને પછી બિકોઝ કોવિડમાં ઇલેક્ટિવ સર્જરીઝ નથી થઈ તો એ બધી સર્જરીઝ બંચઅપ થઈને છેલ્લા 1-2 વર્ષમાં આપણે જોયું કે ખૂબ સ્ટ્રોંગ રિયલાઇઝેશન ગ્રોથ અને ઓક્યુપન્સી ગ્રોથ આવ્યું છે. હવે અહીંયા એક નવી કેપેક્સ સાયકલ ચાલુ થઈ રહી છે. છેલ્લા 3-5 વર્ષમાં જેટલા બેડ્સ ઇન્ડિયામાં આપણે એડ કર્યા છે, હવે આવનારા 1 વર્ષમાં આપણે એટલા એડ કરવાના છે.
તો એ તરફ અમે થોડા કોશિયસ છે, વેલ્યુએશન્સ બી થોડા રિચ છે, તો અમને લાગે છે કે ત્યાં કદાચ થોડું માર્જિન ઇમ્પેક્ટ આવી શકે અને રિચ વેલ્યુએશન છે તો આપણે થોડું ડાઉનસાઇડ પ્રોટેક્શન કરવું જોઈએ. એટલે એ હોસ્પિટલ સેગમેન્ટ તરફ થોડા અમે કોશિયસ છે. પણ દવા બનાવવાવાળી કંપની અને ડાયગ્નોસ્ટિક લેબ્સ બંને જે થોડા અંડર પરફોર્મ કરી રહ્યા હતા છેલ્લા 1-2 વર્ષમાં, એ સેગમેન્ટ પર અમને સારું લાગે છે. નેક્સ્ટ હોસ્પિટાલિટી સેક્ટર બઝિંગ ભારતમાં હોય કે વર્લ્ડ હોય, કારણ કે આપણે આફ્ટર પેન્ડેમિક જોયું છે કઈ રીતના પીપલ આર ટ્રાવેલિંગ. ટુરિઝમ એઝ અ સેક્ટર માટે સરકાર ઘણી જાહેરાતો બજેટમાં કદાચ કરી શકે છે, કારણ કે અહીંયાથી એટ્રેક્ટ કરી શકે છે અને આપણે જે રીતના અહીંયા પ્રમોટ પણ કરી રહ્યા છે. આ સેક્ટર તમને કેવું લાગે છે? સરકારની જે રીતે ફોકસ છે, શું અહીં કોઈ રોકાણ કરી શકાય? સો અત્યારે અમારો એક ટુરિઝમ પર એક ઇન્ડેક્સ ફંડનો NFO ચાલી રહ્યો છે. એટલે આઈ થિંક દેટ આન્સર્સ કે અમે કાફી પોઝિટિવ છે આ સેગમેન્ટને લઈને. છેલ્લા 2-3 વર્ષમાં આપણે એક ખૂબ સ્ટ્રોંગ ડોમેસ્ટિક ટુરિઝમમાં રિકવરી જોઈ છે અને અમને લાગે છે આ ચાલશે. સ્ટ્રક્ચરલી બી ઘણું બધું ચેન્જ થઈ રહ્યું છે કે આપણી ઇકોનોમીમાં આપણે જેમ કહીએ એમ કે $2,500 પર કેપિટા ઉપર જઈએ તો આપણા જે કન્ઝમ્પશન એક્સપેન્સીસ હોય એમાં ચેન્જ થાય કે જ્યારે આપણે થોડા પૈસા જ્યારે ઓછા હોય લોકો પાસે, ત્યારે મેક્સિમમ કન્ઝમ્પશન આપણે બેસિક નેસેસિટીઝ પર કાઢીએ, રાઈટ, જેને આપણે રોટી કપડા મકાન કહીએ. પણ જેમ જેમ આપણી પર કેપિટા ઇન્કમ વધતી જાય તો આપણે નેસેસિટીઝથી મૂવ કરીને લક્ઝરી તરફ વધીએ. અને ધેરફોર આપણે જોઈ રહ્યા છીએ ઇન્ડિયામાં SUV કાર સેલ્સ બહુ સ્ટ્રોંગ છે, બટ સ્મોલ કાર સેલ્સ એટલા સ્ટ્રોંગ નથી. સિમિલરલી આપણે તમે જુઓ કે ફૂટવેર યા ક્લોથ રિટેલિંગ યા જે કપડાની રિટેલિંગ કંપનીઝ છે એના રિઝલ્ટ એટલા સારા નથી આવતા, પણ જે ટુરિઝમ રિલેટેડ કંપનીઝ છે એમના રિઝલ્ટ બહુ સારા આવી રહ્યા છે. હોટેલના રેટ્સમાં આપણે ખૂબ વધારો જોયો છે છેલ્લા 2-3 વર્ષમાં. એના બાવજુદ હોટલની ઓક્યુપન્સીઝ બહુ જ સ્ટ્રોંગ રહી છે. તો એ દર્શાવે છે કે કન્ઝ્યુમરનું જે વોલેટ શેર છે એમાં એક શિફ્ટ થયો છે કે આપણે બેસિક નેસેસિટીઝ તો હવે મીટ કરી લીધી છે. સ્પેશિયલી આપણે અર્બન ઇન્ડિયાની વાત કરીએ તો જ્યાં કદાચ આપણી પર કેપિટા GDP 4-4.5 હજારની ઉપર ચાલી ગઈ છે હવે. તો ત્યાં આપણે જોઈ રહ્યા છે કે લોકો એક લાઇફસ્ટાઇલ યા લક્ઝરી સેગમેન્ટ પર સ્પેન્ડ વધારે કરી રહ્યા છે. અને એમાં જે આ ટુરિઝમ થીમ છે, બોથ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટુરિઝમ, એ ખૂબ જ સારી રીતે ફિટ થાય છે. તો અમે કાફી પોઝિટિવ છે. ઓબ્વિયસલી ફ્રોમ અ સાયકલ પર્સપેક્ટિવ છેલ્લા 2-3 વર્ષ ખૂબ જ સ્ટ્રોંગ રહ્યા છે, તો કદાચ આપણને સ્ટ્રોંગ બેઝ છે અહીંયાથી, તો ગ્રોથમાં આપણને કદાચ થોડું સ્લોડાઉન જોવા મળશે, પણ અમને લાગે છે કે આ ખૂબ લાંબુ ગ્રોથ રનવે છે આ સેક્ટર માટે. રેલવે એઝ અ સેક્ટર તમે કઈ રીતના જોઈ રહ્યા છો? અહીંયા પણ ઘણું બધું એલોકેશન વધી રહ્યું છે, અહીંયા પણ એક મોડર્નાઇઝેશન થઈ રહ્યું છે, ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું છે, મેટ્રો રેલનું પણ નેટવર્ક વધી રહ્યા છે. આ સેક્ટરને કઈ રીતે ખાસ ફોકસમાં રાખી શકાય છે આ બજેટમાં? જી બિલકુલ. ગવર્મેન્ટ ખાસું પુશ કરી રહ્યું છે. આપણે રેલવેઝમાં મલ્ટી લેવલ પર કેપેક્સ કરી રહ્યા છે. જેમ તમે કહ્યું એમ કે સિટી લેવલ પર આપણે મેટ્રોઝ કરી રહ્યા છે, ઇન્ટરસ્ટેટ આપણે ટ્રેન્સ વધારી રહ્યા છે, ટ્રેન્સની ક્વોલિટીઝ ઇમ્પ્રૂવ કરી રહ્યા છે. વંદે ભારત જેવી ટ્રેન્સ વધારે લોન્ચ કરી રહ્યા છે. વીકેન્ડ પર આપણે વેસ્ટર્ન કોરિડોરમાં DFC લોન્ચ કર્યું છે. સિગ્નલિંગ પર આપણે કામ કરી રહ્યા છે, ટ્રેક્સ પર, પ્લેટફોર્મ્સ પર. એવરી એલિમેન્ટ ઓફ રેલવે પર અત્યારે ગવર્મેન્ટનું ફોકસ છે. આપણે ક્વોલિટી ઓફ સર્વિસ ઇમ્પ્રૂવ કરી રહ્યા છે, આપણે નંબર ઓફ ટ્રેન્સ ઇમ્પ્રૂવ કરી રહ્યા છે. તો આઈ થિંક અહીંયા આ જે થીમ છે એક સેક્યુલર થીમ છે, અહીંથી ચાલશે. એને કેવી રીતે પ્લે કરવું એ થોડું ક્વેશ્ચન માર્ક છે કે તમે વેગન મેન્યુફેક્ચરિંગ કંપનીઝથી પ્લે કરો યા તમે લાર્જ MNCs થ્રુ પ્લે કરો, જે આ કોચ મેન્યુફેક્ચરિંગ કરે છે અને સિગ્નલિંગ એવા બધા કામ કરે છે. બિકોઝ મલ્ટિપલ્સ પર થોડું અમને કમ્ફર્ટ ઓછું છે, પણ આઈ થિંક થીમ તો ખૂબ જ સારું છે અને ખૂબ લાંબુ છે. IT એઝ અ સેક્ટર તમે હવે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે કંપનીઓના પરિણામ આવવાના શરૂ થઈ ગયા છે, TCSના પરિણામ સારા રહ્યા છે. તમને લાગે છે કે હજુ પણ સમય લાગી શકે છે પરિણામ સુધારતા, કે તમને એમ લાગે છે કે હવે જે ડાઉનફોલ હતો એ અહીંયા હવે પ્લેટો થઈ ગયો છે અને હવે આપણે અપમૂવ જ જોઈશું? તો આઈટીમાં થોડું મિક્સ થયું છે અમારું, ના બહુ પોઝિટિવ છે ના બહુ નેગેટિવ છે. આઈ થિંક બ્રોડલી તમે જુઓ રિઝલ્ટ ઇનલાઇન છે. અગર આ ક્વાર્ટરમાં બી આપણે તમે જે મોટી કંપનીની વાત કરી અને રિઝલ્ટની વાત કરીએ તો જે થોડુંક અપસાઇડ આવ્યું છે એ લાર્જલી એક પાસ થ્રુ ડીલ ને મોટી ડીલ, ડોમેસ્ટિક ડીલને કારણે આવ્યું છે. જે ઇન્ટરનેશનલ છે એ બ્રોડલી ઇનલાઇન છે. સેકન્ડ કે આપણે વાત કરીએ કે US ઇકોનોમીની વાત કરીએ, છેલ્લા 2 વર્ષમાં કદાચ છેલ્લા મે બી સેન્ચુરીનો એક બિગેસ્ટ એક્સપેક્ટેડ ઇવેન્ટ હતો કે યુએસમાં એક રિસેશન આવશે.
અને એ રિસેશન આવ્યું જ નથી હજી સુધી. તેના બાવજૂદ આપણે જોઈ રહ્યા છીએ કે યુએસ ઇકોનોમી બહુ સ્ટ્રોંગ હતી, પણ તેના બાવજૂદ આપણે જોયું કે આઈટી કંપનીઝની જે ઓર્ડર બુક ગ્રોથ છે એ થોડી વીક રહી છે. અત્યારે બી તમે જુઓ તો હાયરિંગ એક્ટિવિટી એટલી સ્ટ્રોંગ નથી, વિચ મીન્સ કે આગળ જતા બી ઓર્ડર બુક વિઝિબિલિટી એટલી સ્ટ્રોંગ નથી. તો મને લાગે છે કે ગ્રોથ જે છે એ આવી જ રહેશે. આઈ ડોન્ટ થિંક અહીંયાથી બહુ વધારે ઇમ્પ્રુવ થશે ગ્રોથ, અનલેસ કે આપણે યુએસ ઇકોનોમીમાં કંઈ બહુ જ જોરદાર ઇમ્પ્રુવમેન્ટ અહીંયાથી બી ઓર જોઈએ. પ્લસ ત્યાં ઇલેક્શન છે, કદાચ ઇન્ક્રીમેન્ટલી જે ડેટા પોઈન્ટ્સ જે પોઈન્ટ કરે છે કે થોડું થિંગ્સ ત્યાં સ્લો થઈ રહી છે, તો એના ચાલતે એક સ્લોડાઉનનો બી રિસ્ક અહીંયા આવી શકે છે. મલ્ટિપલ્સ એવા કોઈ સસ્તા નથી થયા અહીંયા, મલ્ટિપલ્સ હજી બી અબાવ એવરેજ છે, જ્યારે ગ્રોથ લાસ્ટ 10 યરની એવરેજની આસપાસ છે. તો એટલે અમારો બહુ જ બહુ સ્ટ્રોંગ પોઝિટિવ વ્યૂ ના બહુ સ્ટ્રોંગ નેગેટિવ વ્યૂ કંઈ નથી. અમે ન્યુટ્રલિશ ટુ માઇલ્ડ અંડરવેટ છે આ સેક્ટર પર, અને અત્યારે તો એવી રીતે ચાલી રહ્યા છે. આ રિઝલ્ટ પછી બી કોઈ એવું ખાસ વ્યૂ ચેન્જ નથી થયું. જી તેજસ્વી, ઓન દેટ નોટ રજા લેવાનો પણ સમય થઈ ગયો છે તમારું. થેન્ક યુ સો મચ આ એક ડીપ ડિસ્કશન માટે, અને થેન્ક યુ તમારા વેલ્યુએબલ વ્યૂ પોઈન્ટ્સ માટે પણ. અને સાથે જ મને પણ આપશો રજા, પણ જોડાયેલા રહેજો CNBC ગુજરાત સાથે. નમસ્કાર.